નમસ્કાર મિત્રો, નોલેજ સંકુલમાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલ્યુશનમાં પીવાયક્યુ સોલ્યુશન પાર્ટ 2 ની અંદર આપ સર્વનું સ્વાગત છે. ફર્સ્ટ વિડીયોમાં પાર્ટ 1 ની અંદર આપણે 15 ક્વેશ્ચન જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા એના વિશે સોલ્યુશન જોયું, બરાબર છે. આપ સર્વનો સારો એવો રિસ્પોન્સ છે. ઘણા વિદ્યાર્થી મિત્રોએ સારી એવી કોમેન્ટ કરી છે. જે પણ ક્વેશ્ચન મેં તમને પૂછેલા હતા એનો તમે સાચો જવાબ આપેલો છે. એના માટે તમને કોંગ્રેચ્યુલેશન. હવે આપણે આજે 16 નંબરના ક્વેશ્ચનથી ફરીથી શરૂઆત કરીએ છીએ પાર્ટ 2 ની. અને આ જે 16 નંબરથી પછી જે કન્ટિન્યુઅસ ક્વેશ્ચન છે એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આવનારી એક્ઝામ માટે. જેથી કરીને દરેકે દરેક ક્વેશ્ચન તમારે ધ્યાન આપવાનું છે. ક્વેશ્ચન બધા બેઝિક છે, બરાબર છે, પણ એક્ઝામની અંદર તમારે શું છે કે સાચો અને સટીક આન્સર જોઈતો હોય, બરાબર છે. અને એ આપણે ભૂલ ના થાય, કન્ફ્યુઝિંગ તમને ઓપ્શન દેખાતા હશે, જેથી કરીને એ ના થાય ને એના માટે આ વિડીયો ખાસ જોવાનો છે. ઓકે, ચલો આપણે શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 16 થી. તો અહીં ક્વેશ્ચન છે 16 નંબરનો, નોર્મલ પીએચ ઓફ બ્લડ ઇઝ, બ્લડની નોર્મલ પીએચ શું છે? અહીં આપણને ઓપ્શન છે 7.0, 7.4, 7.2 અને 7.3. મારા સાથે દરેક વિદ્યાર્થી મિત્ર એગ્રી થશે કે આ જે ક્વેશ્ચન છે ચવાઈ ગયેલો ક્વેશ્ચન છે અને દરેક એક્ઝામમાં આવે છે. યસ વિદ્યાર્થી મિત્રો, સાચી વાત છે તમારી. આ ક્વેશ્ચન નોર્મલ છે, બેઝિક છે, દરેક એક્ઝામમાં આવે છે. જેથી કરીને આપણે શું કરવાનું છે, આ ક્વેશ્ચનને ટીપ ઓફ ધ ટંગ રાત્રે 12 વાગે ઉઠાડીને પૂછે તો પણ આવડવો જોઈએ, બરાબર છે. હા, એક વસ્તુ એ છે કે ઘણી જગ્યાએ ઘણી એક્ઝામમાં આમાં શું હોય છે, રેન્જ આપેલી હોય છે કે 7 થી 7.2, 7.4 ટુ 7.5, એ રીતના અલગથી ટ્રીક કરીને તમને રેન્જ આપેલી હશે, બરાબર છે. જેથી કરીને દરેક પીવાયક્યુ ને જોવા જરૂરી છે. ઓકે, તો તમારા માટે જે પણ હું પીવાયક્યુ કન્ટિન્યુઅસ રાખું છું એ દરેક પીવાયક્યુ તમે જોશો ને તો ઘણી જગ્યાએ તમને શું દેખાશે કે આ ક્વેશ્ચન જે છે એનો જવાબ પેલા પેપરમાં અલગ હતો, આ પેપરમાં અલગ છે, બટ નિયર બાય જે આપણો જવાબ હોય ને એ આપણે ટીક કરવાનો છે. જેથી કરીને તમે જેટલા પીવાયક્યુ સોલ્વ કરશો ને એટલું તમને વધારે ક્લેરિફિકેશન આવશે કે મારે કયો જવાબ ટીક કરવાનો છે. ઓકે, ચલો 16 નંબરના ક્વેશ્ચનનો સાચો જવાબ શું છે એ જોઈ લઈએ આપણે. કે એનો સાચો જવાબ છે ઓપ્શન બી, 7.4, બરાબર છે. ધ નોર્મલ arterial blood pH is tightly regulated within a narrow range of 7.35 to 7.45, within 7.4 being the average. હવે હું તમને જે વસ્તુ કહેવા માંગતો હતો ને કે અમુક એક્ઝામમાં રેન્જ આપેલી હોય છે, તો આ રેન્જ તમને જોવા મળશે. ઓકે, 7.35 ટુ 7.45, બટ એવરેજ જે હ્યુમન ઇન્ડિવિજ્યુઅલનું જે પીએચ બ્લડ પીએચ હોય છે કેટલું હોય છે, એવરેજ જો કાઢીએ તો એ 7.4 હોય છે. જેથી કરીને આ બંને રેન્જ તમારે યાદ રાખવાની છે બ્લડ પીએચમાં. આ વસ્તુ તમને બીજા કોઈ પણ પ્લેટફોર્મ પર જણાવવામાં આવશે નહીં. તમને એમ જ કહી દેશે કે 7.4 યાદ રાખવાની અથવા તો 7.35 ટુ 7.45 યાદ રાખવાની. પણ ધારો કે તમે 7.35 અને 7.45 યાદ રાખ્યું હોય, બરાબર છે, અને એવરેજ યાદ ના રાખ્યું હોય તો શું કરશો? જે તમને શું કરશે, તમારો માર્ક્સ નેગેટિવ માં કન્વર્ટ થઈ જશે, જે આપણે કરવાનો નથી. ચલો નેક્સ્ટ 17 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આની સાથે પહેલી વાર તમે વિડીયોને લાઈક તો કરો છો, બરાબર છે. વ્યૂઝ પ્રમાણે વ્યૂઝ હોય છે 2000, 3000 અને લાઈક હોય છે 150. તો વિદ્યાર્થી મિત્રોને એક રિક્વેસ્ટ છે કે તમારી લાઈક મને મોટિવેટ કરે છે વિડીયો લાવવા માટે. તો પહેલામાં પહેલો વિડીયો પોઝ કરીને થમ્સઅપ આપી દો, વિડીયો લાઈક કરી નાખો, બરાબર છે. જેથી કરીને મને ખ્યાલ આવે કે તમને આ મારા વિડીયો ગમે છે. ઓકે, તો મારે આગળ વધારે મહેનત કરીને નવા બીજા પેપર જે છે કે જે ટેકનિકલી અને એડવાન્સ લેવલનું તમને નોલેજ અને નવા ક્વેશ્ચન જે છે એ પ્રોવાઈડ કરી શકું, બરાબર છે. તો તમારે આ વિડીયોને લાઈક કરશો તો હું તમારા માટે નવા વિડીયો લાવીશ, બરાબર છે. હવે અહીંયા શું પૂછેલું છે, ફ્રોમ વેર યુ વિલ કલેક્ટ ધ બ્લડ ફોર એબીજી. શું પૂછેલું છે? બ્લડ ફોર એબીજી. હવે અહીં આપણને ઓપ્શન આપેલા છે વેઇન, આર્ટરી, કેપિલરી અને સીવીપી લાઈન. ઓકે, અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે.
ચલો, વિદ્યાર્થી મિત્રો જે સિરિયસ તૈયારી કરે છે એક્ઝામની, આવનારી ક્લેબ ટેકની જે તૈયારી કરે છે વિદ્યાર્થી મિત્રો, એમના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એબીજી નું ફૂલ ફોર્મ મને તમે કોમેન્ટ કરીને જણાવો. તમને નેક્સ્ટ સ્લાઇડમાં તો મળશે જ, પણ જો તમે તૈયારી કરતા હોય સિરિયસ ને તમને યાદ હોય તો એબીજી નું ફૂલ ફોર્મ તમારે મને કોમેન્ટ કરવાનું છે. એક્ઝામની અંદર પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, એટલે હું તમને કહું છું, એમને નથી કહેતો કે ભાઈ તમે મને કોમેન્ટ કરો. ના, આ વસ્તુ એટલા માટે કે તમને જે યાદ છે ને એ તૈયારી હું અહીંયાથી જ કરાવ્યો છું. ઓકે, જેથી કરીને શું છે એક્ઝામની અંદર તમને નાની નાની વસ્તુ બી પૂછાઈ જાય તો બી એમ ચપટીમાં તમે સોલ્વ કરી નાખો, એટલા માટેની હું મહેનત કરું છું. ઓકે, તો તમારે મને કોમેન્ટ કરવાની છે એબીજી નું ફૂલ ફોર્મ. ઓકે, ચલો, અહીં આપણા 4 ઓપ્શન છે: વેન, આર્ટરી, કેપિલરી અને સીવીપી લાઈન. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, આર્ટરી. ઓકે, તો મેં તમને જે કીધું કે એબીજી નું ફૂલ ફોર્મ લખવાનું, જો તમે હવે વિડીયો જોતા હશો તો તમને એનો આન્સર મળી જ ગયો કે એબીજી છે એનો મતલબ છે આર્ટરિયલ બ્લડ ગેસ. ઓકે, એનું એનાલિસિસ કરવાનું છે. ધેરફોર ધ સેમ્પલ મસ્ટ બી કલેક્ટેડ ફ્રોમ એન આર્ટરી. ઓકે, આર્ટરી માંથી આપણે એબીજી સેમ્પલ કલેક્ટ કરવાનું હોય છે. એક્ઝામ્પલ રેડિયલ ઓર ફિમોરલ આર્ટરી. આ બે આર્ટરી માંથી આપણે શું કરવાનું હોય છે? એબીજી બ્લડ કલેક્ટ કરવાનું હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ તો થઈ ગયો, હું તમને જવાબ તો આપી દીધો છે. ઘણા વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ પણ કરી હશે, પણ આ એબીજી બ્લડ કલેક્ટ કરો છો તમે, ઓકે, તો તમે મને કોમેન્ટ કરો કે આના માટેનો જે બલ્બ હોય છે કયા કલરનો હશે બલ્બ? ફોર એક્ઝામ્પલ, આપણે સીબીસી કયા બલ્બમાં કરીએ છીએ? પર્પલ કલરના બલ્બમાં કરીએ છીએ, બરાબર છે. તો એબીજી કલેક્ટ કરવા માટે કયો બલ્બ યુઝ કરશું એ તમારે મને શું કરવાનું છે? કોમેન્ટ કરવાની છે. ઓકે, ખાસ સિરિયસ વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરે છે, જે વિડીયો જોવે છે, બરાબર છે, અને વિડીયોને પસંદ કરે છે, એ વિદ્યાર્થી મિત્રો તો ખાસ કોમેન્ટ કરજો કે એબીજી નું ફૂલ ફોર્મ પણ કોમેન્ટ કરવાનું છે, ભલે અહીંયા આપેલું હોય, બરાબર. જેટલું તમે રાઇટિંગ પ્રેક્ટિસ હશે, જેટલું રીડિંગ પ્રેક્ટિસ હશે, એટલું તમારું સબકોન્શિયસ માઇન્ડ શું કરશે? એ વસ્તુને યાદ રાખશે. ઓકે, હું એમને નથી કરતો, હું મારી પોતાની જે પ્રેક્ટિસ છે ને એના બેઝ ઉપર કહું છું કે આવું તમે કરશો તો તમને પણ ફાયદો થશે. મને ખુદને ફાયદો થયો છે, જેથી કરીને હું કહું છું કે આ ટાઈપની પ્રેક્ટિસ તમને ડે ટુ ડે લાઈફમાં પણ કામ કરશે. ચલો, તો તમારે બલ્બ કોમેન્ટ કરવાનો છે, એબીજી નું ફૂલ ફોર્મ પણ કોમેન્ટ કરવાનું છે આ ક્વેશ્ચન પરથી, બરાબર છે. એવું નથી કે પીવાયક્યુ આપણે કરીએ છીએ એટલે બસ ખાલી એક જ ક્વેશ્ચનમાંથી આપણે એક જ ક્વેશ્ચન સોલ્વ કરીશું. નહીં, એક ક્વેશ્ચનમાંથી જે કાઉન્ટર ક્વેશ્ચન બને છે ને એ પણ આપણે કવર કરવાના છે. ચલો, જો વિડીયોને તમે ખરેખર પસંદ કરતા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 18 નંબરનો ક્વેશ્ચન છે: સ્પેસિફિક ટ્યુમર માર્કર ફોર પ્રોસ્ટેટ ઇઝ CEA, CA-125, PSA અને CN-19.9. પ્રોસ્ટેટ માટેની એક સ્પેસિફિક ટેસ્ટ જે છે, જેનો સ્પેસિફિક ટ્યુમર માર્કર પણ કહીએ છીએ, તો નીચેનામાંથી કયું છે? બરાબર છે. ઓપ્શન પરથી તમને ઇઝીલી આઈડિયા આવી ગયો હશે કે કયું છે, બરાબર છે. તો એના માટે સ્પેસિફિક માર્કર જે PSA, એનું ફૂલ ફોર્મ શું છે એ પણ યાદ રાખવાનું છે આપણે, બરાબર છે. એનું ફૂલ ફોર્મ છે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન, ઇઝ ધ પ્રાઇમરી ટ્યુમર માર્કર used for screening and monitoring prostate cancer. ઓકે, ચલો, આ તો થઈ ગયું PSA ની વાત. તમારે મને શું કરવાનું છે? તમારે આ જે 3 ઓપ્શન છે એ કયા કેન્સર માટેના સ્પેસિફિક માર્કર છે એ મને, તો તમે આ વસ્તુને સોલ્વ કરશો, બરાબર છે, તો કાઉન્ટર ક્વેશ્ચન તરીકે એક્ઝામની અંદર આ 3ની અંદરથી બી કોઈ પૂછાય ને તો પણ તમને આવડશે. જેથી કરીને તમારે શું કરવાનું છે? CEA, CA-125 અને CA-19.9 કયા સ્પેસિફિક કેન્સર માર્કર છે એ તમારે મને કોમેન્ટ કરવાના છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન 19 શું કહે છે? which hormone is secreted by placenta and
યુઝ ફોર અર્લી ડિટેક્શન ઓફ પ્રેગ્નન્સી. બરાબર છે. તો એના માટેનો ઓપ્શન છે LH લ્યુટિનાઇઝિંગ હોર્મોન, FSH ફોલિક્યુલર સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, પ્રોજેસ્ટેરોન, અને ઓપ્શન ડી છે HCG હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન. ઓકે, તો આ તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે. યુએસસી પીએસસી ની અંદર અને લેબ ટેકના કોલેજની અંદર પણ આપણે આ વસ્તુનો મોસ્ટલી અભ્યાસ કરતા જ હોઈએ છીએ, જેથી કરીને આ તો બધાને જ આવડતો હોય છે. તો આનો સાચો જવાબ આપણે જોઈ લીધો કે HCG હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપી. આનું તમને ફૂલ ફોર્મ પણ એક્ઝામની અંદર પૂછાતું હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જેથી કાઉન્ટર ક્વેશ્ચનમાં આપણે આ પણ યાદ રાખવાનું છે. HCG ઇઝ પ્રોડ્યુસ્ડ બાય ધ ટ્રોફોબ્લાસ્ટ trophoblast of the placenta shortly after implantation and is the basics of pregnancy test. બરાબર છે. પ્રેગ્નન્સી માટે આપણે જે સ્ક્રીનિંગ ટેસ્ટ કરીએ છીએ, બરાબર છે, સ્ક્રીનિંગ ટેસ્ટ યુરિનમાંથી, બરાબર, સ્ક્રીનિંગ, એનું નામ શું છે એ તમારે મને કોમેન્ટ કરવાનું છે. બરાબર છે. પ્રેગ્નન્સી માટે જે યુરિનમાંથી કરીએ છીએ. ઓકે, આ એક્ઝામમાં ખાસ ધ્યાન રાખવાનું. હવે બ્લડમાંથી ધારો કે તમારે ડિટેક્ટ કરવું હોય તો એના માટેનું ટેસ્ટ કયો છે એ તમારે મને કહેવાનું છે. બે વસ્તુ કહેવાની છે. એક તો યુરિનમાંથી કેવી રીતના ડિટેક્ટ કરશું, અને બ્લડમાંથી જે ડિટેક્ટ કરવાનું છે એના માટેનું નામ તમારે મને કહેવાનું છે. ઓકે, એ તમારે અહીંયાથી જ છે, પણ એક વર્ડ એડ છે જે તમારે મને કહેવાનો છે કોમેન્ટની અંદર. બરાબર છે. ચલો 20 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વોટ ઇન્ક્રીઝિસ ઇન ડાયાબિટીસ? ડાયાબિટીસની અંદર શું ઇન્ક્રીઝ થાય છે? યુરિયા, ક્રિએટિનિન, ગ્લુકોઝ કે યુરિક એસિડ? એકદમ સિમ્પલ ક્વેશ્ચન, નોર્મલ ક્વેશ્ચન. આમાં વધારે આપણે ટાઈમ સ્પેન્ડ નથી કરવો. સીધી વસ્તુ છે. શું ઇન્ક્રીઝ થશે? ગ્લુકોઝ ઇન્ક્રીઝ થશે. કોન્સેપ્ટ શું છે? ડાયાબિટીસ મેલેટિસ ઇઝ કેરેક્ટરાઇઝ બાય હાઇપરગ્લાયસેમિયા વિચ ઇઝ એન એબનોર્મલ હાઈ લેવલ ઓફ ગ્લુકોઝ ઇન બ્લડ. બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. serum albumin level decrease in blood due to brain disease, liver disease, lung disease કે heart disease? કોની અંદર સીરમ આલ્બ્યુમિન લેવલ ડિક્રીઝ થતું જોવા મળે છે? તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લીવર ડિઝીઝ. કેમ લીવર ડિઝીઝ? એનું એક્સપ્લેનેશન જોઈ લઈએ. આલ્બ્યુમિન ઇઝ અ સિન્થેસાઇઝ એક્સક્લુઝિવલી ઇન લીવર. બરાબર છે. લીવરમાંથી સિન્થેસાઇઝ થાય છે. તો જો લીવર ડિઝીઝ હોય તો એનું શું સિન્થેસિસ અટકી જશે, જેમાં ક્રોનિક લીવર ડિઝીઝ રિડ્યુસ ધ લીવર સિન્થેસિસ કેપેસિટી લીડિંગ ટુ હાઇપર આલ્બ્યુમિનેમિયા. ઓકે, આનું મિનિંગ શું થાય છે? આલ્બ્યુમિન લેવલ બ્લડની અંદર ઓછું થઈ જાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. Which method is used for estimation of creatinine? Biuret method, GOD-POD method, bromocresol green method કે જેપ્સ મેથડ? આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? 4 તમને ઓપ્શન આપેલા છે. એમાંથી ક્રિએટિન માટેની જે લેબ ટેસ્ટ છે એનું નામ શું છે? કઈ મેથડ દ્વારા આપણે કરી શકીએ છીએ? તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જેપ્સ મેથડ. ઓકે, જેપ્સ રિએક્શન બેઝડ ઓન ધ રિએક્શન બિટવીન ક્રિએટિનિન and picric acid in an alkaline medium is the most common method for creatinine estimation. સમજ પડી કે ક્રિએટિનિન માટે જેપ્સ મેથડ યુઝ થાય છે. તમારે મને કોમેન્ટ કરવાની છે કે રિએજન્ટનો કલર કેવો હોય છે. એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું છે. ઓકે, 2 થી 3 એક્ઝામની અંદર પૂછાય કે ક્રિએટિનિન જે જેપ્સ મેથડ દ્વારા યુઝ થાય છે તો એનો કલર, રિએજન્ટનો કલર કેવો હોય છે. બરાબર છે. બીજી વસ્તુ શું કોમેન્ટ કરવાની છે? બાયોરેટ મેથડ
કોના માટે કરવામાં આવે છે, જીઓડી પીઓડી મેથડ કોના માટે કરવામાં આવે છે, અને બ્રોમોક્રેસોલ ગ્રીન મેથડ કોના માટે કરવામાં આવે છે. આગળ ઉપર તમે સ્લાઇડ જોઈ ગયા, એના માટે બ્રોમોક્રેસોલ ગ્રીન મેથડ યુઝ કરવામાં આવે છે. તો આ 4 મેથડ જે છે એ કોના ડિટેક્શન માટે કરવામાં આવે છે તમારે મને કોમેન્ટ કરવાની રહેશે. ચલો નેક્સ્ટ, નોર્મલ રેન્જ ઓફ બ્લડ યુરિયા. અહીં આપણે આપેલી છે 20 થી 40, 150 થી 250, 0.6 to 1.3 અને 80 થી 140. બ્લડ જે નોર્મલ રેન્જ છે ને આપણી બાયોકેમિસ્ટ્રીની અંદર જેટલા પણ પેરામીટર્સ છે એની નોર્મલ રેન્જ તો ખાસ યાદ કરવાની છે. સાથે સાથે શું યાદ કરવાનું છે, એના જે આ ડિજિટ છે ને એ યાદ કરવાના છે, બરાબર છે. એના એકમ યાદ કરવાના છે, કયા એકમમાં એ પૂછાઈ શકે છે. ઘણીવાર હિમોગ્લોબિન તમને પૂછે, એમાં મિલીગ્રામ પૂછેલું હોય, ગ્રામ પૂછેલું હોય, બરાબર છે. ઇવન બ્લડ સુગર્સ ની અંદર પણ ગ્રામ મિલીગ્રામ એવી રીતના પૂછેલું હોય અને આપણને કન્ફ્યુઝિંગ કરવા માટેના અલગ અલગ ઓપ્શન આપેલા હોય છે. તો આપણે એમાં કન્ફ્યુઝ નથી થવાનું અને આપણો સાચો જવાબ છે યુરિયા માટે 20 થી 40 મિલીગ્રામ પર ડેસીલીટર એ સાચો જવાબ છે. Typically, normal range of blood urea is a healthy adult is approximately 20 થી 40 મિલીગ્રામ પર dl. ચલો નેક્સ્ટ 24 નંબરનો ક્વેશ્ચન જોઈએ. અ પોઝિટિવ બ્લડ ગ્રુપ પેશન્ટ કેન નોટ રિસીવ બ્લડ ઓફ. એ પોઝિટિવ બ્લડ ગ્રુપ હોય તો કયું બ્લડ ગ્રુપ નું એ રિસીવ ના કરી શકે? એ પોઝિટિવ, બી પોઝિટિવ, ઓ પોઝિટિવ કે એ નેગેટિવ? સાચો જવાબ શું હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પોઝિટિવ. ઓકે, બાકી તો બધા લઈ શકે છે. ઓ પોઝિટિવ છે એ બ્લડ રિસીવ ના કરી શકે. એ પર્સન વિથ બ્લડ ગ્રુપ એ હેઝ એન્ટી બી એન્ટીબોડી, therefore they cannot receive blood containing B antigen, B or AB groups, as it would cause the transfusion reaction. ઓકે, ચલો બહુ જ મસ્ત ક્વેશ્ચન છે, સિમ્પલ ક્વેશ્ચન છે, યાદ રાખવાનો છે. હવે ડેફિશિયન્સી ઓફ એન્ટીડાયુરેટિક હોર્મોન ADH રિઝલ્ટ ઇન ઓલિગોયુરિયા, પોલીયુરિયા, એયુરિયા કે નોક્ટ્યુરિયા? જો ADH ની ડેફિશિયન્સી જોવા મળે તો 4 માંથી કયો રોગ થાય? શું જોવા મળે? કયું રિઝલ્ટ જોવા મળે? તો એનો સાચો જવાબ છે પોલીયુરિયા. શું થશે? ADH helps the kidney reabsorb water. A deficiency causes the kidney to excrete large volume of dilute urine, known as polyuria. Means કે યુરિનની જે ક્વોન્ટિટી છે એ શું થઈ જશે? વધી જશે, બરાબર છે. ડાયલ્યુટ યુરિનની જે ક્વોન્ટિટી રીઅબ્સોર્બ થવું જોઈએ વોટર એ થતું નથી, એ અટકી જાય છે. અને જે રીઅબ્સોર્બ, ધારો કે કાઉન્ટર ક્વેશ્ચન પૂછાય કે કિડનીની અંદર કોના દ્વારા વોટરનું રીઅબ્સોર્બ થાય છે, તો એ હોર્મોન્સ પૂછાય તો આપણે એન્ટીડાયુરેટિક હોર્મોન દ્વારા કિડનીની અંદર વોટર રીએબ્સોર્પ્શનનું કામ થાય છે. નેક્સ્ટ 26 નંબરનો ક્વેશ્ચન જોઈએ. By which method reducing sugar in urine or stool is done manually? Ehrlich reagent method, Pochet method, sulfosilicic acid method કે બેનેડિક્સ મેથડ? 4 ઓપ્શન છે. યુરિન અથવા સ્ટૂલની અંદર રિડ્યુસિંગ સુગરને ડિટેક્ટ કરવા માટે કઈ મેથડનો યુઝ કરવામાં આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન છે એક્ઝામની અંદર, બરાબર છે. તો એના માટે સાચો જવાબ છે આપણો ઓપ્શન ડી, બેનેડિક્સ મેથડ, બરાબર. બેનેડિક્સ ટેસ્ટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ સેમી quantitative manual method used to detect reducing sugar like glucose, lactose, fructose in urine as well as stool. એક્ઝામની અંદર યુરિન આપેલું હોય, આઈધર સ્ટૂલ આપેલું હોય, બંનેમાંથી એક પણ આપેલું હોય તો પણ બેનેડિક્સ મેથડ આપણે ટીક કરવાનું છે, જે યાદ રાખવાનું છે. ઓકે, અને બંને આપેલું હોય તો પણ બેનેડિક્સ મેથડ યુઝ કરવાનું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 17 નંબરનો ક્વેશ્ચન છે. 27 નંબરનો ક્વેશ્ચન છે. બેન્ઝોન પ્રોટીન ઇન યુરિન આર શું છે? હોલ ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન યુરિન, મોનોક્લોનલ લાઇટ ચેન ઇન યુરિન, ફેબ ફ્રેગમેન્ટ ઓફ ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન સીરમ એન્ડ FC ફ્રેગમેન્ટ ઓફ ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન સીરમ.
અહીં આપણને શું પૂછેલું છે? યુરિન માટે બેન્ઝોન પ્રોટીન છે, એનો શું મતલબ છે એ પૂછેલું છે. તેનો સાચો જવાબ શું છે? સીધી વસ્તુ છે, ઓપ્શન એ અથવા ઓપ્શન બી એમાંથી એક સાચો જવાબ હોઈ શકે. તેનો સાચો જવાબ છે કે મોનોક્લોનલ લાઇટ ચેન ઇન યુરિન, ઇટ્સ અ બેન્ઝોન પ્રોટીન ઇન યુરિન. તો બેન્ઝોન પ્રોટીન આર મોનોક્લોનલ free light chains kappa and lambda found in the urine of patient with multiple myeloma. ઓકે, તો કાઉન્ટર ક્વેશ્ચનમાં આપણે એવું ક્વેશ્ચન બની શકે કે મલ્ટિપલ માયલોમામાં શું જોવા મળે છે? તો બેન્ઝોન પ્રોટીન યુરિનની અંદર જોવા મળતું હોય છે. આ એક યાદ રાખવાનું છે. ચલો નેક્સ્ટ 28 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિચ ટેસ્ટ ઇઝ કન્ફર્મેટરી ટેસ્ટ ફોર HIV? ELISA મેથડ, વેસ્ટર્ન બ્લોટ મેથડ, રેડિયો ઇમ્યુનો એસે મેથડ, RIA કહેવામાં આવે છે, અથવા તો ફ્લોરોસન્ટ મેથડ. HIV માટે કન્ફર્મેટરી પૂછેલું છે, બરાબર, સ્ક્રીનિંગ નથી પૂછેલું. એટલે આ વર્ડ બધા ક્વેશ્ચન જ્યારે વાંચતા હોય ને ત્યારે ખાસ યાદ રાખવાનો કે સ્ક્રીનિંગ પૂછેલું છે, કન્ફર્મેટરી પૂછેલું છે, મોસ્ટ અબન્ડન્ટ પૂછેલું છે, વર્ડ કયો પૂછેલો છે એ જોવાનો છે. અહીં આપણો સાચો જવાબ છે વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ જે છે એના દ્વારા આપણે HIV કન્ફર્મેશન કરીએ છીએ. વાઇલ ELISA ઇઝ યુઝડ ફોર સ્ક્રીનિંગ, ધ વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ ઇઝ ટ્રેડિશનલી used as the confirmatory test for HIV as it detects specific protein antibody more precisely. Okay, હવે આનો એક કાઉન્ટર ક્વેશ્ચન એ બને કે આનું જે એન્ટીજન ડિટેક્શન કરવાનું હોય છે ને, એ એન્ટીજન કયું હોય છે? HIV નું એન્ટીજન કયું ડિટેક્ટ કરીએ છીએ એ તમારે મને કોમેન્ટ કરવાની છે. એક્ઝામની અંદર પૂછાઈ શકે છે, એટલા માટે હું તમને કહું છું કે તમારે મને આ ક્વેશ્ચનનો જવાબ કોમેન્ટ કરવાનો છે. HIV જે છે એનું પ્રોટીન જે આપણે સ્પેસિફિક ડિટેક્ટ કરીએ છીએ, ડાયગ્નોસ કરીએ છીએ, તો એ પ્રોટીનનું નામ તમારે મને કહેવાનું છે. ચલો નેક્સ્ટ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝડ એઝ લેબલ ઇન ELISA? લેટેક્સ પાર્ટિકલ, ફ્લોરોસન્ટ, એન્ઝાઇમ કે રેડિયો આઇસોટોપ? ELISA નું ફૂલ ફોર્મ શું છે એ યાદ છે વિદ્યાર્થી મિત્રો? યાદ ના હોય તો તમારે મને કોમેન્ટ કરવાનું છે, બરાબર છે, જોઈને કે આનો સાચું ફૂલ ફોર્મ શું છે. બરાબર છે. આની અંદર આપણને શું પૂછેલું કે શું લેબલ યુઝ કરવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે એન્ઝાઇમ. કેમ? એનું ફૂલ ફોર્મ શું છે? ELISA સ્ટેન્ડ ફોર એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. અહીંયા તમે ફર્સ્ટ વર્ડમાં જ જોઈ શકો છો, એન્ઝાઇમ થી લિંક કરેલું હોય છે. ઇટ યુઝ એન એન્ઝાઇમ લાઇક peroxidase, horseradies as a label to produce a color change signaling the presence of a antigen antibody. ઓકે, તો આમાં ખાસ યાદ રાખવાનું છે, ELISA નું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે એક્ઝામની અંદર, અને એનું જે લેબલ હોય છે એ કયું હોય છે, કયું યુઝ કરીએ છીએ? એન્ઝાઇમ યુઝ કરીએ છીએ. અને એન્ઝાઇમની અંદર પણ શું યુઝ કરીએ છીએ? પેરોક્સિડેઝ અને હોર્સારાઇડિસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 30 નંબરનો. વેર વિલ યુ ડિસ્કાર્ડ નીડલ આફ્ટર બ્લડ કલેક્શન? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બરાબર છે. પંક્ચર પ્રૂફ કન્ટેનર, યલો બેગ, રેડ બેગ અથવા તો બ્લુ બેગ? હવે અહીં આપણને શું પૂછેલું છે ને એ જોવાનું છે. અહીંયા શું પૂછેલું છે? ડિસ્કાર્ડ કરવાની છે નીડલ. ઓકે, સિરિંજ કરવાની હોય તો અલગ આવશે, નીડલ પૂછેલું છે તો અલગ આવશે, બરાબર છે. તો અહીં શું છે? પંક્ચર પ્રૂફ કન્ટેનર, યલો બેગ અને રેડ બેગ અથવા તો બ્લુ બેગ, બરાબર. તો આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ એના પહેલા, જો તમે એક્ઝામની લેબ ટેકનિશિયનની તૈયારી કરતા હોવ તો નોલેજ સંકુલ લાઈવ અને રેકોર્ડેડ કોર્સ અવેલેબલ કરવામાં આવે છે. હવે નજીકના ભવિષ્યમાં તમને GPSSB ની લેબ ટેકની જે એક્ઝામ ડેટ છે એ પણ ડિક્લેર થઈ જવાની છે, બરાબર છે. ટાઈમ બહુ જ ઓછો છે. તમારે PYQ ની સાથે સાથે થિયરીની પણ તૈયારી કરવાની છે, MCQ ની પણ તૈયારી કરવાની છે,
જો તમારી પાસે મટીરિયલ ના હોય તો તમે નોલેજ સંકુલની ટીમ સાથે જોડાઈ શકો છો. એની અંદર તમને થિયરી બુક, MCQ, મોડેલ પેપર, ઇંગ્લિશ અને ગુજરાતીની અંદર બંને લેંગ્વેજમાં તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. ફક્ત ને ફક્ત 4000 રૂપીઝમાં તમને તૈયારી કરવામાં આવે છે. ચલો, આ થઈ ગયું નોલેજ સંકુલનું લેબ ટેકના કોર્સ વિશેની ચર્ચા. હવે આપણે સાચો જવાબ જોઈ લઈએ. તો આનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, પંક્ચર પ્રૂફ કન્ટેનર. કેમ પંક્ચર પ્રૂફ કન્ટેનરની જરૂર પડે? Because sharp like needle must be discarded in a wide translucent puncture proof container to prevent needle stick injury. Okay, needle stick injury ના થાય એના માટે આપણે puncture proof container જોઈશે. ઓકે, હવે તમારે મને કોમેન્ટ કરવાની છે કે યુઝ કરેલી જે સિરિંજ છે એને કયા કલરની બેગમાં ડિસ્કાર્ડ કરશું, એ તમારે મને કોમેન્ટ કરવાની છે. આ તમારો એક ક્વેશ્ચન છે, કાઉન્ટર ક્વેશ્ચન છે, એક્ઝામની અંદર ઘણી વાર પૂછાયેલો છે અને પૂછાવાની શક્યતા પણ ફૂલ છે. તો આ તમારે મને કોમેન્ટ કરવાની છે. ચલો, 31 નંબરનું ક્વેશ્ચન છે, મેલેરિયા ઇઝ કોઝડ બાય વિચ પ્રોટોઝુઆ? એન્ટમીબા હિસ્ટોલાઇટિકા, પ્લાઝ્મોડિયમ, ઝિયાર્ડિયા લેમ્બલિયા અથવા તો બેલેન્ટેડિયમ કોલાઈ. 4 ઓપ્શનમાંથી સાચો જવાબ કયો છે એ આપણે જોઈએ. તો મેલેરિયા શું કોના દ્વારા કોઝ થાય છે? તો ઓપ્શન બી, પ્લાઝ્મોડિયમ દ્વારા. મેલેરિયા ઇઝ અ મોસ્કિટો બોર્ન ડિઝીઝ કોઝડ બાય પ્રોટોઝુઅન પેરાસાઇટ ઓફ ધ જીનસ પ્લાઝ્મોડિયમ. એક્ઝામ્પલ પી ફાલ્સીપેરમ, પી વાઇવેક્સ. બરાબર. તો આનો કાઉન્ટર ક્વેશ્ચન આપણે જોઈએ તો કયા છે કાઉન્ટર ક્વેશ્ચન? કે કોના દ્વારા કોઝ થાય? તો એને પ્રોટોઝુઆ પણ આપણે કહી શકીએ છીએ. એક એક્ઝામની અંદર ઘણીવાર પૂછાતું હોય છે, તો એ આપણે યાદ રાખીશું. બરાબર છે. બીજું શું યાદ રાખવાનું છે? તો બીજું એક વસ્તુ એ યાદ રાખવાની જે તમારે મને કહેવાની છે કે બિનાઇન મેલેરિયા કોને કહેવામાં આવે છે? મેલિગ્નન્ટ મેલેરિયા કોને કહેવામાં આવે છે એ તમારે મને કહેવાનું. મેલેરિયા ઉપરથી ઓછામાં ઓછા 4 થી 5 ક્વેશ્ચન તમને એક્ઝામની અંદર જોવામાં મળશે. બરાબર છે. તો એમાં આ ટાઈપના ક્વેશ્ચનો હોય છે. બિનાઇન મેલેરિયા કોને કહેવાય, મેલિગ્નન્ટ મેલેરિયા કોને કહેવાય. બરાબર છે. બીજો એક ક્વેશ્ચન એ બને કે મેલેરિયા જોવા મળે છે. બરાબર છે. હાઉ મેની ટાઈપ્સ? કેટલા ટાઈપના મેલેરિયા આપણા ઇન્ડિયાની અંદર જોવા મળે છે? કેટલા ટાઈપના મેલેરિયા આપણે ભણીએ છીએ એ તમારે મને કહેવાનું છે. ઓકે. અને બીજો એક ક્વેશ્ચન તમે મને કહી શકો, એનો તમારે જવાબ કોમેન્ટ કરવાની છે કે કોના દ્વારા વેક્ટર તમારે મને કહેવાનું છે કે સ્પ્રેડ થાય છે. ઓકે, બહુ જ મસ્ત ક્વેશ્ચન છે અને આનો જો સાચો જવાબ હશે ને એને હું લાઈક કરીશ. જેના પણ સાચા જવાબ હશે એ બધાને જ હું લાઈક કરીશ. ઓકે, તો મેલેરિયા માટે આટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઘણા બધા છે જે આપણે તૈયારી કરીશું. બરાબર છે. હવે જે પણ આપણે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન હતા એના સાથે સાથે આપણે કાઉન્ટર ક્વેશ્ચનની પણ તૈયારી કરી. તમને ઘણા બધાને મેં ક્વેશ્ચન પણ પૂછ્યા. પાર્ટ 1 ની અંદર ઘણા બધાએ બહુ સારો એવો રિસ્પોન્સ આપીને કોમેન્ટ પણ કરી છે અને એમને મેં લાઈક પણ કર્યા છે અને એમને સાચા જવાબ માટે કોંગ્રેચ્યુલેશન પણ કીધું છે. તો તમે આજના વિડીયો માટે તમારે આ જેટલા પણ ક્વેશ્ચન મેં પૂછ્યા છે એ તમારે મને કોમેન્ટ કરવાના છે, વિડીયોને લાઈક કરવાનો છે અને વિડીયોને શેર કરવાનો છે. તો જો તમારે આ ટાઈપનું બીજા નવા PYQs જોઈતા હોય, બરાબર છે, તો તમારે મને કહેવાનું છે કે કઈ એક્ઝામના આપણે PYQ લઈને આવવાના છે. જો તમે કોમેન્ટ કરશો તો એ PYQ આપણે શું તમારે વધારે મહેનત નથી કરવાની, તમારે ખાલી લખવાનું જ છે કોમેન્ટમાં કે ભાઈ મારે આ એક્ઝામના PYQ નો વિડીયો જોઈએ છે, તો આપણે એ એક્ઝામના PYQ નો વિડીયો લઈને આવીશું. બરાબર છે. વિડીયો લાવવાનું કામ છે અમારું. ખાલી તમારે 3 થી 4 વર્ડ જ લખવાના છે કોમેન્ટની અંદર જે તમે
લખશો. બરાબર છે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આજે આપણે પાર્ટ 2 ની અંદર 31 ક્વેશ્ચન ટોટલ પાર્ટ 1 ની અંદર 15 કરેલા અને 16 ક્વેશ્ચન અત્યારે અહીંયા કર્યા. ટોટલ 31 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પેપરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે અહીંયા પૂરું કર્યું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા પીવાયક્યુ સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. વિડીયોને લાઈક કરવાનું ચૂકશો નહીં.